બાબા કાળી રે લાયું ના કપડા રે મંગલ કાળી લાયું ના કપડા સમજો મારી મોગલ હાજર હોયરા આજે એના હાથમાં કાંબીને કડલા વાલા બાબા આવી મારી મસરતી મોગલ રમતી હોય બાબા હાથરે હેમનો રચુડાયા ચુડામાં એ મને લાગે રમતા રૂડો એ મને હાથે હેમનો રચુડો મારા મેરિયા રેવા દે હે બાપ બુટ વાડાની હારે ઝઘડા ન હોય બાપ મિત્રો મારો મેરિયો ભૂવો છે ને મારી બુટ વાડાની કહેવા લાગે કે મારી તને કોઈ આસો પાલોના તોરણ બાંધે કોઈ નારિયેળના તોરણ બાંધે કોઈ મોતી જડેલા નારિયેળના તોરણ બાંધે હું તો તારો મેરિયો આમ જો બાપ ઝીબડીઓ વાડીના તોરણ તને બાંધી દઉં ઈ તારો મેરિયો હો બાપ રેવા દે મારા મેરિયા રેવા દે જોગણ હારી કિરમા ઝઘડા નહીં માં હું તો તારો મેરિયો છે એકવાર સન્મુખ આવી દર્શન ન દે ને તો તારો મેરિયો ભૂવો બની જાય બા ભૂવો બની જાય બા વાત કરું સમજો મને વાત યાદ આવી ગઈ બાપ કે મિત્રો એક કુટુંબ છે નામ નહીં આપું બાપે પણ ત્યાં એમ જે કઈ હોય ને એમ કે તમને બુટ વાંડારીનું કહેવાનું છે બાપ તો બધા ભુવા આમ જો ભેગા થઈ એ બુટનું વારણ કરી મૂકી આવે છતાં તો ખૂબું ઊભું હો બાપ અને પછી એક કોક માલવી મળ્યો બાપુ એ કે મિત્રો તમારે બુટને વરામણા કરવાના નથી એને પૂજવાના છે એનું ફળું કરીને બિહાડો બાપ તમારા વડવાના કાપડામાં આવેલી બુટ વાડારી છે બાપ મારી સાચી વાત છે ઈ તારી વાત કરો આમ જો બાપ મિત્રો એ વર્ણની અંદર એમ કીધું ભાઈ તમારે બુટ વાડારીને બિહાડવી પડે તો મિત્રો લ્યો મુરત અને જો બધા ભોને ભેગા કરી ગામની અંદર મુરત લેવામાં આવ્યું અને કહે છે કે હામૈયા કરી એ બુટને બેહાડી દઈ મિત્રો એ નાનું એવું ફળું બનાવ્યું છે અને આમ જો હવારમાં વેલા હારા ચોગડી એ બુટનું આમ જો હામૈયા કરવામાં આવ્યો બાપ એ રાવણદેવ ને ભુવા એ બધા હામૈયા કરતા કરતા આયલા આવે અને બરોબર મડના આમ આગળ એક પાદર આવી જાય એ ગામના પાદરમાં આવ્યો ને તો ત્યાં બુટ ઊભી રહી ગઈ હો બાપ એ કોઈ ભુવાના ખોડીએ નહીં પણ એક દીકરીના ખોડીએ બુટ વાઢારી આવી કે કોણ તો કે હું બુટ વાઢારી હો બાપ મારી કેમ કે તમને હજી ભરોસો નથી મારા ઉપર હું તમારા કાપડાની બુટ છું બાપ તમે મને ભૂલી ગયા છો હજી આ કોઈ છે ને વસ્તીને મારી વસ્તીને બાપ હજી મારા ઉપર ભરોસો નથી પણ હવે જો વિશ્વાસ દઈને આવું તમારી કે
તો આપણા કુટુંબમાં આજે હમણાં બે ભાઈઓને શ્રીમત ગયા ને એ શ્રીમત ગયા આજે એને બાપ જો મહિનો નથી થયો હે તો કે હા તો હવે સાંભળો બાપ મારી બે વાત આમ જો પછી હું બેહું બાપ તો પેલી બાઈને જે શ્રીમત લેવાનો છે ને એને 9 મહિના 13 દિવસ થાય ને દૂધના ફીણી જેવો દીકરો આપું અને એ દીકરાને જો ડાબા જાંગ ઉપર લાખો હોય ને તો માનજો મોટું વાડારીએ દીધો છે બાપ મિત્રો તો બીજું કે બાપ એ ભુવા બધા એમ જો એ દીકરીના ખોડીએ બોલે છો મારી બોટ વાડારી તો બીજું મને સાંભળો વચન દેતી જાવ બાપ અને બીજું મારું વચન ઈ કે ઈ બાઈ નામ જો 9 મહિના 13 દિવસ થાય ને દૂધના ફીણી જેવો દીકરો આપું ને અને એ દીકરા નામ જો નાના એવા દીકરા નામ મૂછું આવે ને તો માનજો બોટ વાડારી આપ્યો છે મિત્રો વાત કરતા વાર લાગે અને બેન નામ જો ડિલિવરીનો સમય થઈ ગયો ડોક્ટરે જે તારીખ આપી હતી ને બાપ એ તારીખે બાપ દવાખાનામાં બેન દાખલ થયા મિત્રો મનખો હમાયની હો બાપ મારી બોટ વાડાડીએ કીધું આજે મારે બોટનું પ્રમાણ જોવું મિત્રો એ બેનને આમ જો દીકરાનો જન્મ થયો તાતે કહે છે કે ડાબા જાંગ ઉપર લાખો હતો આ મારી બોટો વાડારી આમ જો મિત્રો એ તો વાત બની ગઈ અને હવે આમ જો મનખો હું વાત જોવે કે બીજી બેનને આમ જો દીકરો આવે અને બોટો વાડારી કીધું તો ભીમા મૂછું વાળો આપું હે બા મિત્રો દવાખાનામાં મનખો હમાતો નથી ડોક્ટર નસો મૂકી ગર્ભવકા હું થયું બા એને બીક લાગવા મળી કે આ બધા આપણા ઉપર કાઈ કરે નહીં કેસ બેસો બા પણ નહીં મિત્રો આ બધા કોઈ ડોક્ટરને જોવા નહીં કોઈ નર્સોને જોવા નહીં પણ મારી બોટ વાઢારીને જોવા માટે આમ જો મનખો બાપે હમાતો નથી અને મિત્રો એ બેનને આમ જો દીકરો આવ્યો ને આમ 4 મૂછના તાતણા હો બાપ એ મારી બોટો વાઢારીનો દીકરો જોરદાર તાલીથી ઉધાવ મારી બોટને બાપ મિત્રો આપણે એકવાર એના થઈ જાય ને એટલે માતા આપણી થઈ જાય તાજ મારી બોટ રમવા આવી છે બાપ ઈ એમ કહે છે કદાચ કોઈ દીકરા બેઠા હોય અને કદાચ કોઈ એવા બેન બેઠા હોય કે જેના ખોળનો ભરાતો હોય આજે મારી પાસે બેહી જાય બાપ હે અને જો 9 મહિના 13 દિવસ થાય અને દૂધના ફીણ જેવો દીકરો ન આપું ને તો હું બોટો વાઠારી મટી જાવ હે વાઠારી મટી ये पीराना जाएगा के भी पीराना जाएगा जो ओ लिया वो जाएगा यहाँ तो ओ लिया वो जाएगा जो
હાલાજી તારા એ પટ્ટી તારા હાલાજી તારા એ પટ્ટી તારા ભાગલા વખાણો. હાલાજી તારા હાથ વખાણો. એ પટ્ટી તારા ભાગલા આજ મારો હોરો રમતો હોય અને કદાચ રણ મેદાન ની અંદર એ લડવા જાય ભીમા એ પેલા કહે છે કે તમારો ઢોલ વાગતો હોય પણ કેવો વાગે બાવેશવાના એ ધીંગાણાનો ઢોલ જાવા જો રે મરદા જોડ માપવાલા જો જોરાલા ધ્યાનમાંથી જગાડવાલા જો